લીધું એક અજબ ઉપર અટાણે એના શિષ્યો દયાનંદ સરસ્વતી ને અજમેરમાં ઝેર પાડ્યું. શું નાળિયેર લીધું સીતારામ કરીને મર્યા હતા? આખો પાછળ આર્ય સમાજ હાલે. એના વિચારોનું સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક લોકો વાંચે છે અને એમાંથી સાચું હું ને ખરું હું એનો સાર મેળવે. મનસુર ને ફૂળીએ ચડાવ્યો, નાળિયેર લીધું. સંત પલટુ ને હમણાં આપણે એના બે કીધા એને જીવતે જીવતો એની ઝૂંપડીમાં હળગાડી દીધો પંડિતોએ. હું કરવા હળગાડ્યો કે કર્મકાંડ નો કૂટલો બોલાવતો હતો. ગાંધીજીને પિસ્તોલની ગોળીથી માર્યો. હું નાળિયેર લીધું છે. આધારે રાષ્ટ્રનો બાપ કહેવાય. ગમે એ વિશ્વનો કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડોપ્રધાન આવે તો પેલો રાજઘાટ ઉપર ગાંધીજીની સમાધિ ઉપર પુષ્પાંજલિ કરી અને પછી એનું વહીવટી કામ હાથમાં લે. આપણા ઘણા સીતારામ કરીને મરી ગયા, એની ડેરીઓ બાંધ્યું. કોઈ કૂતર્યો આવે ફૂલ ચડાવવા? ફર્સ્ટ નંબરનો ભગવાન કૃષ્ણ વેરાવળ ને પાટણની વચ્ચે ભીલના બાણથી મોત થયું. શું નાળિયેર લીધું છે? હમણાં આપણે કીધું સંત દયાળ ઈ લખે છે એના જીવન ચરિત્રમાં કે મારું મોત એવું થવું જોઈએ કે દાટવું નહીં, સમાધિ ન દેવી, મારે પગી હિંદરું બાંધીને ઢળડી જંગલમાં નાખ્યો ને જંગલના જંતુ જંગલના જનાવર મારું માટી ખાઈ જાય તો મને સદગતિ થાય. આપણે કોઈ એવો વિચાર કરશું? હવે માણસોને સમજાય છે. મર્યા પેલા આંખું દાનમાં દે છે, આખી બોડીયું દઈ દે છે. ધીરે ધીરે સમજાય કે મર્યા પછી કોઈને મારી આંખું કામમાં આવે, મારી કિડની કામમાં આવે. હવે સમજાય. મરવું મરવું હોવું કોઈ કહે, મરી ન જાણે કોઈ. એક વાર આયસા મરીએ ફરી જન્મ ન હોય. પ્રહલાદે 5 કરોડ ને અજવાળું પૂરું પાડ્યું. હરિચંદ્રે 7 કરોડ ને એના વિચારો પ્રમાણે અજવાળું પૂરું પાડ્યું. જેઠુલે 9 કરોડ 12 કરોડે બળ. આપણું અજવાળું આપણા ઘરમાં છે. કોકની સાથીમાં ઢીકો મારવો જોઈએ. એનો ફૂલ આવશું. ઘરમાં મારું અજવાળું છે. અટાણે હાલ 7 થી 8 જણાને જીભના કેન્સર થયા. ઈ તો કામ કરી શકતા નથી, પણ એની બાયડીયું છોકરા કામ કરી અને એની દવામાં પૈસા વાપરે. એ તો મરતો જાય પણ આ વાહેલાને મારતો જાય. જગતમાં હાથ સુખ છે, એમાં પહેલું સુખ જાતે જ રહ્યા. પહેલું સુખ જેનું શરીર સારું છે. સૌ પ્રથમ માણસે પોતાના શરીરને પ્રેમ કરવાનો છે, પછી આખી દુનિયા. સૌ પ્રથમ પોતાના શરીરને પ્રેમ કરવાનો છે, અને જે શરીરને પ્રેમ કરે છે એ શરીરને બગડવા ન દે. જે શરીરને પ્રેમ કરે છે, શરીરને જેને બગડવા નથી દેવું, એ તમાકુ ન ખાય, એ માવા ન ખાય, એ બીડા ન ફૂકે, સિગરેટું ન ફૂકે, તેજ તમાકુ પાન ન ખાય, એ સાટા પાણી ન કરે. તમે બધા જાણો છો આપણા છોકરેમાં કાં માની અણહાર હોય કાં બાપની અણહાર હોય. શરીરની અણહાર છોકરાઓમાં આવે છે તો હું મનની ન આવે? આ તનની અણહાર આવી જાય. હવે એનો એક દાખલો આપીને પછી ભજન શરૂ કરું. જો મનની કેસેટ એવી બને વાદીના વાદી જ થાય.
તમે વાદી ક્યાંય નિશાળ માસ્તર ભાળ્યો? તમે વાદી ને ક્યાંય પોલીસ વાળો ભાળ્યો? વાદી ને ક્યાંય પંચાયત નો સભ્ય ભાળ્યો? અરે આ સત્સંગ આંબળવાય નહીં આવે. વાદી હરપ પકડવા સિવાય બધા બીજા વિચાર જ કરતા નથી. વિકાસ ક્યાંથી થાય? ક્રાંતિ ક્યાંથી થાય? એમ આપણે વાદીના વિચારોમાં જીવે છે. આપણે જે આપણા વિચાર કરી ગયા મલિકો ગાણીના બળદિયાની ઘોડે એમાં જ ફર્યા કરીએ. ગાણીના બળદિયાને 25-30 વર્ષ હાકી અને પછી ઘાસી કહી કે હવે બહુ કામ નથી કરતો, નાથ મોરડો કાપીને કાઢી મેલે ગોંદરે ઉભો હોય ને તો ન્યાય કુંડાળે હાલે. સીધું હાલતા આવડતું નથી. અમારા બાજુમાં ગામનું નામ નહીં લઉં, ભરવાડે 45-50 વર્ષ ગામનું ધણ સાર્યું. ધણ મેલી દીધું પણ દરરોજ ધણહેરમાં આટો મારવો જોઈએ. પછી કોઈ કહે ને ગોકળી રામ રામ. હે રામ, મારા બાપ રામ હી. પછી માણસ આઈને કે હે ગોકળી રામ રામ. હે રામ, મારા બાપ રામ હી. મર્યો તા લગી હી નો ગયું. ભલે ને ઇંગ્લિશ કલમા ભણાવે, એને જેને ટેવ પડી નહીં જાવે. બેની અમે ગયા તા મહાન સરોવર ઝીલવા. મહાન સરોવર એટલા સત્સંગ. જો આમાં જેની ટેવ ન બદલી એની કોઈ દી નહીં બદલે. બેની અમે તન અને મનના ઉતાર્યા વસ્ત્ર. સદગુરુ જીવતા મારે. મર્યા પછી જે ઘીરે જવું છે, સદગુરુ જીવતા મારે છે. પેલું માથું કાપે. કાયા વીખની વેલડી, સદગુરુ અમૃતની ખાણ. અરે શીશને સાટાઈ જો સદગુરુ મળે તો બી સસ્તા જાણ. ઉઠ 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 સવન શીશ કાટ લે, મત ડગાવે. શીશને સાટાઈ જો સાહેબ મળે તો સોંગો જાણ દે સવન. સદગુરુ પેલા માથું કાપે છે. શું કરવા? બચપણ માંથી 60 માંથી જે સંસ્કારો નાખ્યા છે એની ગ્રંથિઓ બંધાઈ ગયું છે. ભક્તિ કોણ કરી અગે? ધડ માથે શીશ જને ન હોય પાનબાઈ. બસ પણ જે સંસ્કાર થી માથું સદગુરુને દીધું એના ભેગી નાત ગઈ, જાત ગઈ, દેવ દેવીઓ ગયા, મૂર્ત તો ઘડિયા ગયા, કુર ઉઠી કુ વિચારો ગયા. બધું પછી તન મન ધન અર્પણ કરવા પડે. સદગુરુ જીવતા મારે. બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર. ઘટ ઘટમાં પાવર એક જ છે આત્માનો. પણ કોઈ આત્માએ સ્ત્રીની જોડ પહેરી, કોઈએ પુરુષની જોડ પહેરી. જેમ આપણે કંઈક બુસ્કોટ પહેરીએ, કંઈક જબ્બો પહેરીએ, એમાં આને કંઈક જોડિયું બદલાવ્યું હશે. બોલે બોલાવે શબ ઘટમાં બોલે. કબીર કુવાએ કે કુદરતે એક સ્ત્રી ને એક પુરુષ બે જાત જ ઉત્પન્ન કરી છે. અને બે જાત કેમ કેવી પડે છે કે જોયા ભેગી ખબર પડી જાય કે આ બાઈ છે ના ભાઈ. એટલે બે જાત કેવી પડે છે. પણ તન મન ધન બાદ કરીને વાહે જે વધે ને એ અજાતી, એ પાની કી પેદાશ નહીં. એને નહીં શ્વાસા નહીં શરીર, આ 5 તત્વ કી પાર હાય તાકા નામ. કબીર સ્ત્રી નથી, પુરુષ નથી, હિન્દુ નથી, મુસલમાન નથી, કક્કા કેવળ બ્રહ્મ है. बबा बीज शरीर रला सब घट में रम रहा, ताका नाम कबीर. गुरु गाम खोजो आ घट माए, कर सदगुरु की सेव और सब झूठी बाजी.
देख पतंग का रंग ताही पर दुनिया राजी। सत शब्द એને સૂજે નહીં, झूठ झूठ को ध्याय। જેમ વનમાં ભટકે મૃગલો એકલો, કસ્તુરી છે મૃગલાની માય। आपकी એને ગમ નથી कहां से आया। कोई भी धर्म नो माणा होय, गमे ई धर्म नो माणस होय, એને હાથે પગે લાગીને કેવું નિર્મળ થઈને કે બાપુ તમે હાથા, તમારો ભગવાન હાથો, તમારો ધર્મ હાથો। પણ આ કાયામાં બોલે એને તમે જાણો નથી ખબર। તો આ તમે આ કાયામાં તમે ક્યાંથી આવ્યા એ જાણો છો નથી ખબર। આ કાયા છોડ્યા પછી ક્યાં જવું છે ખબર। काया छोड़कर चले जब हंसा कहो जीव कहां समाया। घणा मोटा हेर होय ने में घणा गांडा ने गांडियों होय। ई गांडा हायला हाल करे ने खबर न होय गांडा ने हूँ क्यांथी आयलो छो। गांडा ने पूछो क्यांथी आयला ने खबर नथी, हालवामां ज समजे। गांडा ने पूछो तमे हाल हाल करो तमारे जावुं छे क्यां, नथी खबर, हालवामां ज समजे। गांडा पासे पोटकी होय, गाभानी गंधारी, माखियूं बमणती होय, गंधारी देखीए नो गमे, ई बी पोटकी होय। ई गांडा थई गया पण एनी पोटकी नो भूले क्याय। पोटकीमां हुं होय, कोई घरेणा न होय, क्यांकथी गंधारो गाभो जीड्यो होय ई गेल्यो होय, गंधारो कागळ जीड्यो होय ई गेल्यो होय, कूसो गए एमां काई घरेणा न होय। गांडा थई गया तो एनी पोटकी नो भूले। आ गांडा नी पोटकी ऊपर से ने आपणी मालिक ओर से। गांडा आपणे सही भजन में जाई, सत्संग में जाई, पर पोटकी भेगी होय। आ तो एने समजाय जे पोटकी मूकी दे, बुद्धि विना नो बालको रे गुण गाय से गंगादास। बेडियों में हूँ तू नो ए उतारो थे मेल, ए मटी गया खोटा खेल, ए गया दाय में दीनवा। बेलिया में हूँ तू नो उतारो ये मेल, ए मटी गया खोटा खेल, ए गया दाया में दीलवा। बेलिया में हंस ए बनी ने चूगा मोती, ए पोतानू लीधू गोती, ए गया ताय में धीलवा। बेलिया में हंस बेलिया में गया था मान सरोवर दीलवा। देवानिया बैठेला जोया सरवे हंस, माया नो न मळे गया ताया में धीलवा।
મિયા બેઠેલા किया ताया में दिलवा सहज सुन की माय परम हो तन का वासारे जी होगी कि निराधार वीर वाण कभी ना हो नाशा रे है जीवो अक्षरा है आदि अनादि का अक्षरातीत ओळखा शब्द निपार है शाही बोले सत सबद है समझाए गुरु गो खोजो खोजो હવે આ ઘટમાં ઓ આ ઘટમાં હવે આ ઘટમાં હો આ ઘટમાં બેની અમે હું તુંનો ઉતાર્યો મેલ એક ગાગર છે એક હાંડો છે જા લગી હાંડા ને ગાગર છે તા લગી હું તું છે જા લગી શરીર છે તા લગી હું પણ શરીરની પર ગયા હદ में गुरु का नाम है दो हद में वो नाई હાંડામાં પાણી છે પાણીમાં હાંડો નથી
ગાગરમાં પાણી છે, પાણીમાં ગાગર નથી. આખું બેડું ગોળામાં ઠલવી નાખીએ તો હું ગોળામાં ભાગ પડશે કે આટલું હાંડાનું ને આટલું ગાગરનું? કબીર કુવા એક હૈ, પનિહારી અનેક. ઠામડાના ઘાટમાં ઘાટ છે, અંદર પાણી અઘાટ છે. પાણીને ખબરે નથી બેડું પિત્તળનું છે કે તાંબાનું. પાણીને ખબરે નથી બેડું સ્ટીલનું છે કે માટીનું. પાણીને ખબરે નથી બેડું નવું છે કે જૂનું. પાણીને ખબરે નથી કે પાણી ભરવા વાળી ડોશી છે કે દીકરી, હિન્દવાણી છે કે મુસલમાન. कबीर कुआ एक है, पनिहारी अनेक. न्यारे न्यारे बर्तनों में पानी सब में एक. दूर देखन मत जाओ, पकड़ो सुरता की डोरी. विना भेद बाहर न भटको, बाहर भटके वळशे नहीं कांई. 68 तीरथ आई बताऊं, करी लियो दर्शन काया ने माए. मन तू अळगू का અથડાય, બીજો નથી બોલતો. મન તું જાગીને જોઈ લે તારી જાતને, હું કોણ છું. ક્યારેક એકલા હોય ને તે આ આંગળી છે હું છું, આંગળી મારી છે, હું આંગળી છું. અંગૂઠો મારો છે, હું અંગૂઠો છું. કોણી મારી છે, હું કોણી છું. ખંભા મારા છે, હું ખંભા છું. સાતી મારી છે, હું સાતી છું. પેટ મારું છે, હું પેટ છું. કમર મારી છે, હું કમર છું. અરે આખું શરીર મારું છે તો હું શરીર છું. હું શરીરમાં રહેનારો છું. રહેનારો વયો જાય તો શરીરને તરત મહાણ ભેગું. જીવને છે શ્વાસ તણી સગાય, બીજી ઘરમાં ઘડીએ ન રાખે ભાઈ. 99% તો એમ માને છે કે આ શરીર છે એ હું છું. દેહાધ્યાસ. બેની અમે હું તું નો ઉતાર્યો મેલ, ગોળામાં નાખી દીધું આખું બેડું. બધો મેલ કાઢવા માટે નામ રૂપી ગોળામાં બધું નાખી દીધું. पुराण को पार नहीं, वेदांत को अंत नहीं. कहो कहां चीत दीजिए सभी का सार. एक सत नाम आ मोटो गोळो, नाम लिया इन्हें सभी लिया. सकल शास्त्र का भेद, नाम विना नरक नरके गया पड़ी पड़ी चारे वे. सहज सुन की माए, सुन मंडल में आवे ने जावे. कहां से तुम आया, कहां तुम जाएगा, खोज करो अगले घर की. सदगुरु મળે નાની શાન સમજાવે તો ખુલ જાય આગમ ખડકી. કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વેના ઘટમાં થમાવે. જે કરે આ કોળીની આશ, થાય એનો અમરાપરમાં વાસ. આ કોળીએ છે રાજ, ઈ કોળીએ છે પાઠ. ઈ કોળીથી ઓધરા ધરુન પહેલા જ. સુગરા થઈને જો કોઈ આ કોળી લે તો સ્વર્ગે જાય, નગણા થઈને જો કોળી લે તો નરકે જાય. चेतन घोड़ा चेतन पलाण, ऊपर बैठा थे अलख दीवान. हाथ पुस्तक मुख पुराण, देजो संतो आ कोली ना फरमान. जय जाने आ कोली नो भेद, तो आपे ज देव आपे ज निरीजन. दूर देखन मत जाओ, पकड़ सुरता की दोरी. करो शब्द थी मेल, अने शब्द हारे सुरता नो मेल जो नहीं थाय तो शब्द विना सुरता आंधली. कहो कहां जई समाय, द्वार न पामे जो शब्द ना. फिर फिर भटका खाए. सहज सुन की माय परमहंस. परमहंस जे होय, खूब सत्संग में जे गलाणो होय, परमहंस. लोढू खूब गलाय ने तो जेमांथी स्टील थाय.
स्टील थिया પછી કાટ ન લાગે। सहज सुन की माय परम अंतन का वासा निराधार निर्वाण जे वाणी थी पर जेने कोईनो आधार नथी निराधार निर्वाण कबहू न होय नासा देदो जेनो कोई दी नाश थातो नथी। ये अक्षरा है आदि अनादि का अक्षरातीत ओळखाय शब्दनी पार है साहिबो। ई सत शब्द समझाय गुरुगम खोजो आ घटमाय। ई समझवा माटे बेनी निर्मल थई ये बनी रे निजनामी ना रही कोई खामी के ज्ञाताय में दीनवा। सघड़ू थई गयूं थे सुख ना रह्यूं कोई दुख ये ज्ञाताय में दिलवा। सब थई गयूं देहातू बेनी पिंड ब्रह्मांड मां एक ज बोले न आवे एनी कोई तोले ए ज्ञाताय में धीरवा। बेनी पिंड ब्रह्मांड पिंड ब्रह्मांड मां ये कद बोले न आवे एनी कोई तोले ए ज्ञाताय में धीरवा। बेनी पिंड बेलिया में गया था मानसरोवर दिलवा। एवनिया बैठेला जोया तरवे हो माया नो न मळे ज्ञाताय में दिलवा। के ज्ञाताय में बाजी है सब हदनी माई बेहद कृपार कहावे रे हाय जीवो
अनहदयारम पार भाण ब्रह्म भेद बतावे रे जी हो जी। बाहिर भीतर एक वरम ताराम एक कबीर खिमदास कहया खलक दरिया देखो सन्मुख था मेरा तीर ये गुरु गम खोजो खोजो रे आ घट ओ खोजो रे કે હવે આ ઘટમાં ઓ આ ઘટમાં બાજી હે સબ હદ માય આ હાંડો ના ગાગરી હદી અંદર પાણી છે એ નહી છે પાણીમાં હાંડોય નથી ને ગાગરી નથી એમાં સ્ત્રી ના પુરુષમાં આત્મા છે સ્ત્રીમાં આત્મા ને આ